26 ઓગસ્ટ સવારે 8:30 નેપાળ તિબેટ બોર્ડર પર હવામાન એકદમ સાફ હતું. કોઈને અંદાજો પણ નહોતો કે આગામી 30 મિનિટમાં કાઠમંડુથી લગભગ 65 કિલોમીટર ઉત્તરની તરફ રસુઆ જિલ્લો છે, જ્યાં નેપાળની બોર્ડર તિબેટને મળે છે. અહીં લેન્દે ખોલા નદી છે, જે આગળ જઈને ભોટેકોશી અને ત્રિશુલી નદીમાં ભળે છે. આ વિસ્તાર યાત્રાળુઓ અને ટ્રેકર્સનો માર્ગ છે, તેમજ કૈલાશ માનસરોવર જનારાઓનો પણ. આગળની કહાની સેટેલાઇટ તસવીરો અને વૈજ્ઞાનિકોના પ્રારંભિક આંકલન પર આધારિત છે. 26 ઓગસ્ટની સવારે અંદાજે 17,000 ફૂટની ઊંચાઈ પર એક ગ્લેશિયરનો ટુકડો તૂટ્યો અને 4,000 ફૂટ નીચે ખીણમાં પડ્યો. આ તૂટેલો ગ્લેશિયરના ટુકડાની પહોળાઈ 2,000 ફૂટ હતી. ધરતી ધ્રુજી ઉઠી. પણ આ ભૂકંપ નહોતો. ભૂસ્ખલનના કારણે 5.2 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી હતી. નીચે પડતા બરફના ટુકડા એટલી ખરાબ રીતે તૂટ્યા અને કચડાયા કે તે પાણી જેવા થઈ ગયા. 26 ઓગસ્ટના રોજ સવારે 8:37 આ પીગળેલું ગ્લેશિયર પોતાની સાથે ખડકો અને કાટમાળ લઈને લેન્દે નદી સાથે અથડાઈ જાય છે. કાટમાળના કારણે લેન્દે નદી પર એક કામચલાઉ પુલ બની ગયો